जिन नैनों ने नींद गवाई तकिया हो बिछोना क्या, जिन नैनों ने नींद गवाई तकिया हो बिछोना क्या, रूखा सूखा राम का टुकड़ा चिकना हो सलोना क्या, कहे कबीर प्रेम के मार्ग शीश दियो फिर रोना क्या। आहा हा, प्रेमनी વાત આવે છે। એક જગ્યાએ આવો સંગીતનો કાર્યક્રમ ચાલતો તો મિત્રો, સંગીતનો કાર્યક્રમ ચાલે, બધા ગામવાળા કે ભાઈ આપણા ગામમાં સંગીતકાર આવ્યા, સંગીતકાર આવ્યા, એટલે સમી સાંજની અંદર તો આખું ગામ ભેગું થઈ ગયું। પેલો સંગીતકાર તો સાથે સંગીતનો જ કલાકાર હતો, પેલા આટલું બધું ઓડિયન્સ જોયું અને આંખ બંધ કરી અને સંગીત ચાલુ કર્યું કે પગે ઘુંઘરું બાંધ મીરા નાચી રે। 2 કલાક સુધી 2.5 કલાક સુધી સંગીત પીરસ્યું ને પછી આંખ ખોલી તા કોઈ ના મળે, બધા પોતપોતાના ઘેર। એક જ જણો કુંકડું ભરીને બેહી રહ્યો હતો। સંગીતકાર કે આખા ગામમાં કોઈ કલાના ચાહકો નહીં, તમે એકલા જ બેઠા છે કે ધન્યવાદ છે તમને। તા પેલો કે ભાઈ હું તમારું સંગીત વાપરવા નહીં બેઠો, હું 8 વાગ્યાનો કંટાળ્યો છું, પણ તમે બેઠા એ ગાડલું મારું છે। સી દશા થાય પછી એ થાય ને ભૈયા। અરે જોક્સ ની વાત તમે કરતા હોય મિત્રો, તમે પિક્ચર જોવા ગયા હોય, તમારા હાથમાં ટિકિટ હોય છતાંય પણ તમારો ઓળખીતો ભટકાય, એટલે કે પિક્ચર જોવા આયા તા શું ઘાસલેટ લેવા આવ્યા છીએ। અંદર બેઠા હોય અને પાછો 10-11 વાગે આવે, પિક્ચર તો કેટલું પતી ગયું હોય, પેલો ડોર કીપર બેટરી મારીને બતાવો કે આ નંબર તમારો અહીં બેસી જાઓ, બીજા કોકના ખોરામ ગોઠવાઈ જાય અને પાછો કે સોરી ભૂલી ગયો, ભૂલ્યો નહીં, અહીં બેસ, છોકરા લબાહો મારસ। પાછું ખારીસિંગ નું આપણું પડીકું ખોલ્યું હોય તો આપણા અહીં બાચકો ભરે અને પાછો કે ખારીસિંગ હારીશ, લેન પણ ખા, આખી તું ખાઈ જા, હું બીજું લાવીશ। આવી રીતે થાય યાર। એટલે દરેક જગ્યાએ इधर जिंदगी का जनाजा उठेगा, इधर जिंदगी का जनाजा उठेगा, इधर तू किसी की दुल्हन बनेगी, तेरी डोली को भी आज 4 आदमी उठा के ले जा रहे होंगे, इधर मेरे जनाजे को भी 4 आदमी उठा के ले जा रहे होंगे, तूने भी नए कपड़े पहने होंगे, इधर मैंने भी नए कपड़े पहने होंगे, तेरे घर वाले भी रो रहे होंगे, इधर मेरे घर वाले भी रो रहे होंगे, मगर फर्क इतना होगा कि तू ससुराल जा रही होंगी और मैं स्मशान जा रहा होऊंगा। સસુરાલની વાત આવી એટલે પાછી એક હાસ્યની વાત કરી લઈએ મિત્રો। અમાર કાકાનો છોકરો છે મફો, એનું નામ જ મફો। બહુ જગ્યાએ કોશિશ કરી પણ એનું લગ્નનું કઈ ઠેકાણું પડે નહીં, અને લગ્ન પરણે ખરો પાછો છૂટાછેડા થઈ જાય, પરણે પાછો છૂટાછેડા થાય, એમ તો લગભગ 12-13 વખત આવું થયું। પછી એક વખતે હવે 2 વર્ષનો ગાળો થઈ ગયો એટલે વિચાર કર્યો કે હવે મને છેલ્લે પરણાવો, કોઈ કાકરાટ નહીં કરું, એટલે મને 14મી વખત બાપા પરણાયો, 12મી વખતે હવે પરણાયો એટલે પતિ ને પત્ની 2-3 દિવસ 4 દિવસ રહ્યા કરે, અને એમાં થયું એવું કે પેલું વલોણું ખેંચવાનું થયું। ગામડામાં તો વલોણા હોય, ગાયો ભેંસો હોય એટલે ઘેર જ વલોવાનું હોય, કારણ કે ત્યાં આગળ પોતાનું જ ઘેર બધું ગોરસી હોય, પછી રવૈયો હોય, પતિ પત્ની 2 ખેંચે અને વલોવે। હવે હામા હામી 2 વલોવે છે, પતિ પત્ની 2, અને પતિ પત્ની 2 વલોવે ને પાછા ગાયન ગાય, ગાયન એટલે ગીત ગાય 2 જણ। હવે એ ગીત કયું ગાય? પેલો કે છે, કારણ કે પેલો તો લગભગ 13મા વખત પરણેલો એટલે પછી એનું ગીત જોડી દીધું કે ગોરી હળવે તાણો ને તમે ઘૂમટારે લોલ, ગોરી હળવે તાણો ને તમે ઘૂમટારે લોલ, 12 કાઢ્યા ને તમે 13 મારે લોલ, 12
કાઢ્યા ને તમે તે રમારેલો. આ 13મું બૈરું લાયો એટલે આવો કે પણ પેલી સમજી ગઈ, કારણ કે એ હોશિયાર હતી. તઈ એને જવાબ આપી દીધો તરત જ કે પ્રીતમ હળવે તાણો ને તમે પાતરા રે લોલ. ઓગણી કાઢ્યા ને તમે 20 મારેલો. ઓગણી કાઢ્યા ને તમે 20 મારેલો. હું નહીં કે પાછી પડ્યું એવું. હા કાકા 20મો નંબર તમારો. એટલે ઘણી વખતે મિત્રો આવું બનતું હોય. પછી વાત એક બીજી આવી કે મહેમાનોની વાત. અમુક મહેમાન તો ભૂખા કાઢી નાખે એવી મહેમાન ગતિ કરતા હોય. એક મહેમાન મારે ત્યાં 3 દાડા રહ્યો. અમે તો બધા ત્રાસી ગયેલા કે 3 દાડા સુધી આ શેધાઈને પાલવવાનો, એવી કઈ મહેમાન ગતિ હોય. ચોથે દિવસ સવારમાં ખાટલાની પંગોત ખેંચે. મેં પૂછ્યું, મેં કેમ પંગોત ખેંચો છો? ત્યાં કે ઊંઘતા નથી ફાવતું ને એટલે. અલે હજુ તારે રોકાવું છે? એક કામ કર, તું રે ને અમે જઈએ. આવા માણસ છે, ચોટણીયા માણસ છે ને કહેવામાં. ફાઈવ કોલ ની બેટ ચોટી જાય. એક જણો મારે ત્યાં તમે નહીં માનો દરરોજ જમવાના ટાઈમે આવી જાય. 12-1ના સમયમાં આવો ગમત નથી ચકડી મારીને આવી જ જાય. અઠવાડિયું આવું તો ચાલ્યું, પણ મારી વાઈફ કંટારી, હું કંટારી જ નહીં યાર. મારી વાઈફ કહે છે હવે શું કરીશું આની દવા? કશું નહીં કે કાલની વાત છે ને. બીજે દિવસે બપોરે આમ કરીને મેં જોયું કે હમેથી પેલો આવે છે. મારી વાઈફને મેં કહું તું મને ધાબરો ઉઢાડી દે અને ખાટલા આગળ બેસ, મોઢું ઢીલું કરી નાખજે, લગભગ આખો તારો ફેસ બદલી કાઢજે બાપા. વીલું મોઢું કરીને બેસજે અને તારે એમ જ કહેવાનું કે તાવ ચડ્યો છે જબરજસ્ત, બીજું બોલવાનું નહીં. ધાબરો ઉડાડ્યો. મન તો એવી ગરમી, એક તો ધાબરો ઓઢેલો મારી શી દશા થાય. પણ આ પેલાના માટે. પછી આવ્યો, ભાભી કેમ ખાટલામાં બેઠા, શું થયું? કેમ ઉદાસ છો? શું થયું? ભાઈ તમારા ભાઈ તાવ નહીં આવ્યો કે? કેટલી ડિગ્રી તાવ છે? એ તો સીધો પોંગો ચા કરે બેઠો. હા, તાવ તો જોરદાર છે. અને આવી પરિસ્થિતિ મારે ઘેરે ના જવાય નવ. મારી વાઈફ ફલ ભાઈ કોને કાઢવો કેમનો? હવે આવો પંખો તાકર બેઠો છે. મારી વાઈફ રોહોડા બાજુ ગઈ અને મને પગ દબાવવાના ચાલુ કર્યા. ઢીચણ સુધી દબાવે, પાછો છેક તરિયા સુધી પહોંચી જાય, પાછો માથું દબાવવા આવી જાય, પાછો પગ બાજુ આવી જાય. મેં ધાબરો ઓઢેલો, મારા મનમાં મારી વાઈફ જ છા. આવો બેઠો બેઠો તરિયો દબાવે, મારો પગનો તરિયો દબાઈ કરે. મેં કહું પેલી લપ ગઈ? તમને કે છે લપ તો પગે બેઠી છે, આ પગે ચોટી લપ. ઓ મારી આને મેં કહું તો આવો છે લો. એટલે ઘણી વખત મિત્રો આવું બનતું હોય છે. પણ હવે કોઈ તત્વ રહ્યું નથી શાકભાજી કે રોટલીમાં. કવિ બહુ સરસ વાત કરે છે અરવિંદ બારોટ. અરવિંદ બારોટ નડિયાદ દ્વારાની પોતાની રચના છે. બહુ સરસ વાત કરી કે હવે કોઈ તત્વ રહ્યું નથી શાકભાજી કે રોટલીમાં, કોઈ ફરક રહ્યો નથી મૂછ કે ચોટલીમાં. કોઈ ફરક રહ્યો નથી મૂછ કે ચોટલીમાં. આ દુનિયાને શું ફરિયાદ કરું અરવિંદ? હા, આ દુનિયાને શું ફરિયાદ કરું અરવિંદ, જ્યાં દૂધ અને દારૂ વેચાય છે પ્લાસ્ટિકની પોટલીમાં. દારૂડિયાની તો જો હોય તો કકરાટ જ હોય છે. એક જણો દારૂ પીને માર ઘેર આવ્યો બપોરેનો સમય. આઈને મને કે માધવભાઈ બેઠા કી? મેં કહું હા બેઠો. અરે કે પાણી કहाँ? મેં કહું गोराम. क्या गोरा कहाँ? मैं को पानी आ रही है. पानी आदि कहाँ है? मैं को रहोडाम. रहोडो कहाँ है? मैं को घर में. घर कहाँ? मैं को गली में. क्या गाली कहाँ? मैं को गाली गाम में. अरे गाम कहाँ? मैं को आनंद तालुका में. तेरे के आनंद तालुका कहाँ? मैं को खेड़ा जिला में. अरे खेड़ा जिला कहाँ आवेले? तो मैं को गुजरात में. तेरे गुजरात कहाँ आवेल्यू? मैं को इंडिया में. तेरे के इंडिया कहाँ आवेल्यू? मैं को एशिया खंड में. अरे एशिया खंड कहाँ आवेल्यो? मैं को पृथ्वी में. हाँ पृथ्वी कहाँ आवेली? मैं को पानी में.
ત્યારે પાણી કા? મેં કહું ગોરામ જા જતો પીતો આવીને લેતો ને ઘણી વખત આવું બનતું હોય. જવાબ તૈયાર હોય તો બને, બાકી ઘણી વખત તો નહીં ઠેકવાનું પડતું બાપા. બજાજ સ્કૂટર વાળી કંપનીએ વિમાન બનાવ્યું. એમણે વિચાર કર્યો કે બજાજ બહુ ઉપાડ થયો છે સ્કૂટરનો, તો લાવ આપણે વિમાન બનાવીએ. એ લોકોએ વિમાન બનાવ્યું, પણ જે દિવસ વિમાન બજારમાં મૂકવાનું હતું, એનો ટેસ્ટ કરવાનો હતો, તે જ દાડ ચાલુ ના થયું. બહુ કોશિશ કરી ઓપરેટરો બહુ કોશિશ, સ્ટાર્ટ જ ના થાય. બહુ કોશિશ કરી, બહુ મથ્યા, પણ સ્ટાર્ટ ના થયું. તારે કાકા અહીંયાથી પસાર થયા, અમારા ખેડા જિલ્લાના. ભાઈ શું કરો છો? ટકા બજાજ કંપનીનું વિમાન બનાવ્યું છે, ઉપડતું નહીં. કે હું ઉપાડું? જાઓ ને યાર કે અહીંયા આટલા ઓપરેટરો છે, ઠેકોણ નહીં પડતું, તમારું શું ઠેકોણ પડે? જાઓ મગજમારી કર્યા વગર. અલ્યા હું ઉપાડું કે છે બુડો, ખરેખર કહું છું પડશે. ભાઈ કે છે બોલાવો ને કાકાને, કાકાથી ઉપરથી છો ને લઠ્ઠા લે. કાકાને બોલાયા. કાકા કે છે ભાઈ તમે બધા એક સાઈડે આવી જાઓ અને આ બાજુ ઊંચું કરો. અને બધા તૂટી પડ્યા. એક સાઈડે વિમાન આખું ઊંચું કર્યું અને પછી કે હવે સ્ટાર્ટ કરો જોઈ. તરત ચાલુ થઈ ગયું. પેલા કે કાકા આ કરીએ તમને શું અહીં ખબર? કાકો કે ભાઈ આ પ્લેન બજાજનું છે ને, બજાજ કંપનીનું. કે હા મારે તો સ્કૂટર છે કે મારો છોકરો કાયમ ઊંધું જ પાડે છે, તારે જ બજાજ ઉપડે છે. मशवरा है मेरा खुलूस के साथ, मशवरा है मेरा खुलूस के साथ. तुम किसी के दुख में काम आ जाओ. तुम फरिश्ते तो नहीं बन सकते, कम से कम आदमी तो बन जाओ. અમે અમારા કાકાના છોકરાના પરણાવવા માટે 4 થી 5 પેપરમ જાહેરાત આલી. મારા કાકા કહે છે ભાઈ જાહેરાત તો આલી, પણ અમુક જાહેરાતમાં નહીં લખેલું આવતું કે અમારો છોકરો ગ્રીન કાર્ડ ધરાવે છે. મેં કહું આપણે લખી દો ને રેશનિંગ કાર્ડ ધરાવે છે. આપી દીધું. નયા પડકાર, ગુજરાત સમાચાર, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન એક્સપ્રેસ ને બધા 2 મહિના સુધી રાહ જોઈ, કોઈ ચકડી ના મારી. પણ 2-2.5 મહિના પછી કાકા આયા. અમારા મફાન જોયો, ઘર જોયું. પછી કે છે ભાઈ છોકરું તો જો કે ઠીક છે, પણ એક કામ કરો, છોકરાને ત્યાં અમારે તો મોકલો, એટલે આજુબાજુ વાળા જોઈ લે ને આપણે ફાઇનલ કરી દઈએ, પછી છે આપણે વાતચીત. તો પછી નક્કી કર્યું કે ભાઈ માધુ આ મફા હંગાત તું જા, એટલે તો આગળ છે ને મફાન બોલવા ના દઈશ. જો મફલો બોલશે તો આ લગભગ આરે આયેલું નાવ ડૂબી જશે. મેં કશું વાંધો નહીં, હું જઈશ. મને તૈયાર કર્યો અને કાકાએ પાછી મને સૂચના આલી કે જો ભાઈ આપણે બધું ડબલ ને ડબલ કહેવાનું, કે એવો 2.5 વીઘો કે તો આપણે હળા હાથ કહેવાનો. મેં કોઈ એનાથી વધારે કહીશ. હું મફો 2 ઉપડ્યા ભાઈ, મફાની નવી હારીમ. તઈ ગયા, બેઠા, ખાટલા પાટલા પાણી આન તેન, થમ્સઅપ ને બમ્સઅપ ને ઠંડુ ને ગરમ ને બધું. પછી આજુબાજુ વાળા જોવે, બધાએ જોયું, મફતલાલ ને જોયા. પછી વેવાઈએ પણ તો પ્રશ્નો પૂછવાની શરૂઆત કરી. મને કે આ ગામમાં પહેતો જે મકાન છે તમારું? મેં કોઈ ખરું, અને ખડકીમ 4 છે. મને કે આ તમારા ભાઈ ઘાસલેટની લારી ફેરવે તમારી? મેં કોઈ ખરી, ટેન્કરો હાઈવે ઉપર ફરસ, આપણી જ છે બધી. મને કે આ વાંબલી વાળું 6 વીઘોનો નંબર તમારો? મેં કોઈ 6 વીઘો ખરો, અને 18 વીઘો આછળ રાખ્યું છે પીલા કાઢવા. પછી આવી બધી વાતો અમાર તો થતી હતી, અને મફાનો ઉધરસ ચઢી. હવે એટલી બધી ઉધરસ ચડી તો મફો બેવડ વળી ગયો. મને કે હમણાં ઉધરસ કરી? મેં ઉધરસ તો તમે કહો છો, બાકી એમ તો જૂનો ટીબી છે. મને ક્યાં ટીબી છે? મેં કહું ટીબી ને ઉધરસ 2 છે. મેં કહું દમનો શ્વાસે છે, અને દરબાર ગોપાળદાની દવા ચાલે છે. મેં કહું આણંદની. તે નાસ્તો તૈયાર હતો તો ના કરાયો, અમને કાઢી મૂક્યા. કાકા મને કે કેમનું કર્યું? મેં કહું આગળ આવશે, રાહ જો, હજુ સુધી આવ્યો નહીં. એ પછી
દાંતના દવાખાનામાં એક વખત જવાનું થયું. મારા જ કાકાની તો બહુ પત્તર રગડી છે ભાઈ, અને મને પહેલેથી જ કાકો હેરાન તો કરતો જાય. છતાંય પણ કાકો છે ને આમ ભોરો ખોરો, જૂના જમાનાના કાકા કરે ને, વિચારો જૂના. તે પેલા ડોક્ટરે કદાચ હલતો તો એ દાંત પાડવાને બદલે બીજો પાડી દીધો. કાકો પથ્થર વધી લાયા, મન કે એને એક પાડે ને હું બધા પાડવાનો હાથ. કાકા ના પડાય, જમતમ કરીને ખેંચી લાયા. આણંદના બસ સ્ટેન્ડમાં આયા તો એક નવો જ અનુભવ પાછો જોવા મળ્યો. એક માજી બેઠેલા, માજીની જોડે એક કોલેજ વાળા બેન બેઠેલા. હવે કોલેજ વાળા બેન હોય કે હું તો કોઈ ગમે તે બેન હોય, એ બેન નીચે ઉભે રહેલા એક છોકરાને સૂચનાઓ આપે કે રાકેશ, બાળકોને બાળ મંદિરમાં પહોંચાડી દેજે, અને જો નાસ્તો તૈયાર કરી દેજે, અને કમ્પ્લીટ કે છે 2 ટાઈમ વહેલો નોકરી પરથી આવી જજે. હા, હું 2 દિવસમાં આવી જઈશ, તો આ ટપાલ લખીશ. તા જોડે 70-80 વર્ષના માજી, ઓ બોન એ કોણ છે? તે કે માજી એ તો મારા મિસ્ટર છે. હા, કેટલા છે? અરે માજી એક જ હોય. ના બોન, નસીબદાર હોય 2-3 હોય. અરે માજી મારા ઘરવાળા. ઓ બાપ, તા ઘરવાળા છતાં એમ બોલ ને, કોને અંગ્રેજી આવડે? તા કે છે અંગ્રેજી તો ઠીક, પણ તું તારા ઘરવાળાનું નામદેન બોલાવું છું. નામદેન બોલાવે પોતાના પતિને. અમે તો સાથે કોલેજ કરીને એટલે બાજી છે ને બોલીએ કે નામદેન, કશો વાંધો નહીં. અરે ના ચાલે બાપા. આ બસમાં ચર્ચાઓ થતી હતી, કંડક્ટર આવ્યો. કંડક્ટર કહે માજી કઈથી ચડ્યા? ન્યાચેથી. અરે એમને કયા સ્ટેન્ડે થી બેઠા? અહીં આણંદ થી જ. કઈ જવું છે? તાકે ભાલેજ ના આણંદ ની વચ્ચે. અરે મને કઈથી ખબર પડે પણ કઈ તમારે જવું છે? ગામનું નામ બોલો. હું નહીં બોલું, તું બોલ. માજી સામરખા? તાકે ના, આગળ જાઓ. રાહ તલાવ? તાકે ના, બહુ આગળ જતા પાછા આવો. માજી સદનાપરા? તાકે ના, હજુ પાછા જાઓ. તો કે દલાપુરા? તાકે હા, તઈની આત. તાકે એમ બોલવું જોઈએ ને તમારું નામ. ના બોલાય કે મારા ઘરવાળાનું નામ છે. બોલાતું છે. આને સંસ્કાર ને સંપત્તિ કહેવાય મિત્રો. અને જોઈ ઘણા વ્યક્તિઓ આ જાળવી રહ્યા છે. મેં પહેલા વખતે પહેલી કેસેટમાં પણ વાત નથી કરી મિત્રો, કે હળહળતું હોય ને કડકડતી જીપડી, જવું તો વઢવાને નીકળી ગયા લીમડી. સાહિત્યકારોએ પણ એ વાત કહે છે જ. કારણ અને પતિ પત્નીનો પ્રેમ, માતાને પુત્રનો પ્રેમ, ગુરુને શિષ્યોનો પ્રેમ, ભક્તને ભગવાનનો પ્રેમ, એવી રીતે જુદા જુદા પ્રેમ મિત્રો. અને એટલે જ કબીર સાહેબ હમણાં મેં તમને વાત કરી કે પ્રેમ એ તો પવિત્ર વસ્તુ છે. આ લેલા મજનૂની વાત કરતા હોય તો સ્વર્ગમાંથી ફરિશ્તા આયા ને મજનू ને કહે છે, મજनू चलो तुम्हें खुदा बुला रहा है. मजनू के कौन खुदा? मैं खुदा बुदा को नहीं जानता, मैं लैला के सिवा किसी को नहीं जानता. अरे जिसने हमें बनाया है वही खुदा बुला रहा है. मैंने कहा न कि मैं कोई खुदा को जानता नहीं, और जो खुदा बुला रहा है तो तेरे को खुदा को कहना कि मजनू को मिलना हो तो यहां आए. और सुनो, वो आए तो खुदा बन के नहीं मगर लैला बन के आए. एक वखत प्लेનમાં મુસાફરી હું કરતો તો ના બનેલો બનાવ. એક કાકા પોતાની જોડે પોપટ, અને એટલો મસ્ત પોપટ બોલે યાર, રૂપાળું રૂપાળું. પણ પેલી એર હોસ્ટેટ આઘી પાછી થાય ને, આ બાજુ જાય આ બાજુ જાય, કારણ કે એને તો દરેક પેસેન્જરની કાળજી રાખવાની. આમ પસાર થાય તે પોપટ બોલે, ઓહો તમે કેટલા સુંદર લાગો છો. પછી પાછી આવે તો પેલો પોપટ કે ઓહો વેરી બ્યુટીફુલ, તમે કેટલા સુંદર લાગો છો, આવું બધું બોલે. એટલે પેલી હશે જ. હવે પેલીને સુંદર લાગો છો એમ કહ્યું એટલે એર હોસ્ટેટ પાછી આવી, પોપટને બચ્ચી કરી. આ પોપટને બચ્ચી કરી એટલે કાકા ઊંચા નીચા થયા. કાકા કે છે
આ કોમ આપણે કરવા જેવું ખરું? એટલે પેલી યાર હોસ્ટેટ અહીંથી પસાર થઈ એટલે કાકા કે તમે કેટલા સુંદર લાગો છો. એટલે પેલી હરમોનજી જેવું મોડું કર્યું અને ડોરા કાઢ્યા. ફરી પેલી પાછી આવી એટલે ફરી પાછું કાકા કે ઓહો તમે કેટલા સરસ લાગો છો, સુંદર લાગો છો, સ્માર્ટ લાગો છો. આવું કહ્યું એટલે પેલીનો પારો ગયો. પેલી સીધું જ બારણું ખોલી નાખ્યું પ્લેનનું અને કાકાને પોપટને બેને માર્યા ધક્કા. કાકો તો ધબાક લઈને એઠો પડ્યો. પોપટને તો ઉડતા આવડતું હતું. એ પોપટ ઉડતો ઉડતો જઈને કાકાને કે ઉડતો નહીં આવડતું. તા શુકરા બોલ્યા હતા. अमीरों ने अपना चलन बेच डाला, अमीरों ने अपना चलन बेच डाला, गरीबों ने अपना बदन बेच डाला, मगर इन बेईमानों का क्या कहना. कब्र से मुर्दा निकाला और कफन बेच डाला. એક દાડે એક જગ્યાએ હું ગયો, બે મૂર્ખા હતા. એ ઘેર મૂર્ખા જ છે જો કે, પણ મારા કોકદાડ જઈ ચડવાનું થાય ભાઈ. તે મૂર્ખાની વાત જો તમને કરું મિત્રો, મારા ફરિયામાં જ છે. ચોથા નંબરનું જ ઘર ને બે, એક તો એક પણ બે મૂર્ખાઓને તો વાત જ નહીં. તે ખીલી ભેંતમાં ખીલી ઠોકે અથોડી લઈને. હવે ખીલી ઠોકે ઠસ ઠસ, પણ કર્યું શું કે ખીલીનું જે માથું ખરું ને એ ભેત બાજુ અણી આ બાજુ અને ઠોકે. પાછો કે અલ્યા રહીજી મોઈન્યા મોઈન, પણ જવાન ગલાબ કહું આ કંપની વાળા હાવ બોગસ છે. આ માથો આવરો બેહાડ્યો છે ને અણીઓ આવરો બેહાડ્યો છે. તા પેલો જેસંગ હોય એવો જેસંગ કે છે ભાઈ આ ગોકલ લેરજી નું મોવાડું છે. આ તને મૂર્ખા ખબર નહીં, આ ખીલી તો પેલી ભેંતની છે. પેલી ભેંતે ચોડી આખી ખીલી એમને એમ લઈને પેલી ભેંતે ગયો અને તો બોલો ખીલી ચોડી. પછી કઈ વાત કરીએ મૂર્ખાઓની, મૂર્ખાઓની ઓછી ખોટ હોય છે. એક ડોક્ટર હવાના પોરમાં દવાખાનું ખોલ્યું. દવાખાનું ખોલીને વાર જોડી કરીને હમું કરીને અગરબત્તી કરતા હતા. અગરબત્તી એટલે કે આ કોક દર્દી બર્દી આવે મારા ભાઈ. હવે અગરબત્તી કરતા હતા અને એક ડોટે એક જણો આવ્યો. ડાક્ટર સાહેબ જલ્દી હેડો, મારા બાપુ બહુ સિરિયસ છે, બચાવને. હું ડાક્ટર સાહેબ પગે લાગુ, સાહેબ હેડો જલ્દી. અલ્યા પણ શું છે કે નહીં બસ એવા હારું, પણ બેગ તો લે બેગ વટકાડી પેલાની બેગ. હે ડોક્ટર તો લધર વધર. કાકાને તપાસ્યા, ઇન્જેક્શન ભર્યું સિરિંજમાં, ઇન્જેક્શન મૂક્યું અને ઇન્જેક્શન મૂક્યું ને જ પેલો ખલાસ કાકો. જો ક્યાં ખલાસ થઈ ગયા છે કાકા. હવે મારે તો વિઝિટના પૈસા તો જોઈતા ને. છેલ્લી અણીએ તમે મને બોલાયા, કોઈ ઉપાય નહીં એનો. હવે આ કે છે હવે મૃત્યુ પામ્યા, હવે મારી ફી બી નહીં જોઈતી, હું આડું. પછી એક છોકરો ડોટે ગયો, ડોક્ટરને પકડ્યા. સાહેબ પાછું આવવું પડે છે તમારે. કેમ ભાઈ? કારણ કે ખોદ્યો ખૂટ હશે, 3 જ જણા છે, ઠાઠડીમાં ચોથો નંબર તો જોઈએ ને. તમે ઉપયોગમાં આવી ગયા કે. ડોક્ટર હલવાયા કે હવે મારે શું કરવું? હવે આ તો ના પડાય નહીં. બેગ એક સાઈડ પર મૂકી. ડાક્ટર સાહેબે તો ભાઈ કોંધ આપી. 2 જણા આ બાજુ 2 બાજુ પાછળ રામકો ભાઈ રામ, રામકો ભાઈ રામ. હવે આંલી જે દોરવા વાળો ખરો, પણ આંલી હવે 5મો હતો નહીં કોઈ, એટલે ડાક્ટરની બાજુ વાહડો લાંબો હતો, તે અહીંયા આગળ ભરવી દીધી આંલી. હવે આંલી ભરેલી ડાક્ટરની પાછળ. આંલીમાં થોડા કઈ બરફના ગોંગડા હોય, ત્યાં તો ભૂકા કાઢી નાખાય એવા અંગારા. તે પેલી આંલી બરડે ભટકાય ડાક્ટર નતો. ઓ બાપા મરી ગયો. પેલા કે રામકો ભાઈ રામ. ડોક્ટર કે ઓ બાપા મરી ગયો. રામકો ભાઈ રામ, ઓ બાપા મરી ગયો.
જેમ તેમ કરીને પહોંચ્યા. બૈડો તો લાલ ગુમ થઈ ગયેલો, ડોક્ટર તો તાવ ચડી ગયો. 15 દિવસ ડોક્ટર બીમાર રહ્યા અને 16મે દિવસે દવાખાનું ખોલ્યું અને અગરબત્તી કરતા હતા. અને બીજો એક જણો આવ્યો, સાહેબ હેણો મારી મમ્મી બીમાર છે, હેણો હેણો જલ્દી જલ્દી. આવું ખરો, પણ આ વખત ખોદ્યો નહીં રહું. એટલે સ્મશાનો યાત્રાની અંદર પણ મિત્રો હાસ્ય મન તમને મળતું હોય. કારણ કે આમ તો જોઈએ ને તો સ્મશાનનો રસ્તો અને ઘરનો રસ્તો, જે જિંદગીના એક જ રસ્તાના કેટલા કિલોમીટર, કોઈ કે 1 કિલોમીટર કે અડધો કિલોમીટર, સ્મશાન અને આપણી જિંદગીને વધારે અંતર હોતું નહીં. એટલે આવી રીતે જોક્સ બનતા હોય છે. અમે હમણાં સંજેલી ગયા મિત્રો, પંચમહાલ, ઝાલોદ, દાહોદ બાજુ. હવે અમેથી સાઉન્ડ લઈ ગયેલા, મોટા મોટા 2 સ્પીકરો. હવે એવા ગામડામાં પંચમહાલનામાં ગયેલા અમે, છેક દાહોદ ની પેલી બાજુ. પછી માઇક્રોફોન, પછી અમારું હાર્મોનિયમ, પાછું મોટું ઓર્ગન, આ બધા અમારી જોડે સાધન. તે બધા મામા લોકો ભેગા થઈ ગયા. અત્યારે મેન મામો પાછો ભાષણ કરવા ઉભો થયો એમની ભાષામાં. અમારું સ્વાગત કરે અરવિંદભાઈ બારોટ, પરેશ ગજ્જર, અમારે જીતુભાઈ પ્રધાન કાકા, હું, જવાન ગલાપ, સોમા ચતુર, ગોકર લેરજીના મુવાડાના બધા જ આખા ગેંગ, આખી સના ડાયર બધા. પછી અમે બધા લાઈનસર બેઠા, સ્ટેજ બનાવ્યું હતું. આ લોકો એનું વર્ણન કરે છે. રૂપલ્યા અલે મોટું ખોખું હે ને ત્યારે હા વાયર ઘાલે, ત્યારે હા બોલે ને ત્યારે તા ભોંગરામ હાંભરાની રાબ કાઢી કે કહો કેવું બનાવેલું છે કે મશીન. ત્યારે કે એમ નહીં કે માસી ને અત્યારે કે અમે તો કે સોપ પાડે ને પેલો બઠો બેઠો પાછો સોપ ડબાવે, પેલો પહોંચ્યો સોપ ડબાવે ને ત્યારે તો જ બોલે, નહીં તા નહીં બોલે કે હા કે. પણ બધું તો પણ કે આ ગલોપડી લેપુક લેપુક થાય ને કે તે કેમ નહીં થાય? ત્યારે કે તને ખબર નહીં, સોપ પાડે ત્યારે ગલોપડી લેપુક લેપુક થાય. ત્યારે કે ગલોપડી લેપુક લેપુક થાય તો મોટો ઘોડો કેમ લપુક લપુક નહીં થાય? અરે મોટો ઘોડો તો લપુક લપુક થતો હોય, બોલ બોલ કરે વાત કરે. મોટો ઘોડો તો વધારે લાઈટ આપે, અત્યારે વધારે લાઈટ મળે. અને હા તો ના લપુક લપુક થાય, કારણ કે એના લાઈટ સહન નહીં થાય. નાનલી ઘોડી અત્યારે કેમનું સહન થાય? એત્રે લપક લપક થાય ને આ મોટો ઘોડો ચાલે કે ઘોડો મોટો નહીં એત્રે કે. પછી કે તેનો પાછો જે મેઇન માણસ પ્રવચન કરવા ઉભો થયો, નાનલા પહોરિયા, ડોકરા ડોકરીઓ અને આપણા બધા કલાકાર મનખો આવેલા હે. માધવ ભારડિયા કે કેસેટ બહાર પાડેલી તે, અને અરવિંદ બારોટ કે વાજુ વગાડે પેલું પેટી વાળું, અને ઓલે પહોરિયો કે તે તબલા વગાડે કે હે જીતુ એનો ફૂલ હાર કરી હે ખેંચતો રામલન રાસિંગ, અને બોલે મંજીરા વગાડી ને પહોર્યો અને પેલું ભજન ગાય તેનો ફૂલ હાર કરી ફરતો માંગર દલન બધા મનખો. ત્યારે કે આવી જાઓ બધા અને હમું એમનું સ્વાગત કરીએ કે. બીજું કે આપણે હા કે જે મંદિર બનાવેલું હે એ મંદિરમાં કે મૂર્તિ પાધરાવાની હે, એટલે કે બધાને ડેંગલા ભેળા કરવાના હે. જેને ભગવાન આપે તેને આપવાનું હોય કે આપણે આ બનાવેલું. આવું મશીન કોઈ દર તમે નહીં ભાડું, આવા કલાકારો કોઈ દી નહીં ભાડેલા હોય, હું લાવેલું. પણ તમે મને વોટ આપે ને મને સરપંચ બનાવ્યો ત્યારે બન્યું, નહીં તો તમારી રાપ કાઢું તમે હું બનાવતા હતા કે. એક વખત એક જણે ઘઉં મૂક્યા હતા. હવે ઘઉં મૂક્યા હતા, વાહરીમાં બેઠો બેઠો મારા જપે. હવે મારા જપ એટલું મિત્રો યાદ રાખજો કે કઈ દરેક મારા જપ એ ભગવાન માટે નહીં જપતા, કારણ કે પેટમાં લારા ને હાથમાં મારા એ આપણા વડીલોની કહેવત છે. એટલા મેં એક બકરી થઈને પસાર થઈ, એને આમ કરીને જોયું, ખડકી ઉઘાડી હતી, મોટો ચોક હતો. હા હા કે આ ચોકમાં તો ઘઉં સૂક્યા છે, લાઈને ખડકીમાં થઈને જતી રહું અંદર, જે કંઈક ખવાઈએ. બકરી અંદર ઘૂસ મારી, એક મોઢું ભર્યું અને બકરીની નજર પડી પેલો કાકો મારા ફેરવતો તો ઉપર. મારા ફેરવે છે એટલે મારા ફેરવવામાં મશગુલ છે એટલે ચિંતા નહીં. કેટલા ભાવ વિભોર બની ગયા છે. લાય તો હજી હું દળબડાટી બોલાવી દઉં, 50% ઘઉં તો ખવાય. પેલી તૂટી પડી. હવે ઘઉં 2 થી 3 વખત મોઢું અંદર બોર્યું ઘઉંમાં, અને પેલા કાકાએ ઓમ કરીને જોયું કે હા બકરી ખાસા ઘઉં ચડી ગઈ, એટલે સીધી
મારા એક બાજુ મૂકી, હાથમાં લીધી લાકડી, અને કાકો સંતાઈ ભીત આગળ સંતાઈ પાછળ એની 2-4 બકરીને ઠોકી દીધી. એના ટોટિયા ભાગી નાખ્યા, બિચારાની કેઢો નવરી કરી નાખી. પેલી બકરી રાડો પાડતી પાડતી બહાર નીકળી. પછી એ બકરીએ દરેક પશુ પક્ષીઓને બધાને ભેગા કર્યા અને એને નક્કી કર્યું, બધી બકરીઓ એની ખબર પૂછી કે બેન તને શું થયું? તાકે બીજું કશું નહીં, મને એક માણસે મારઝૂડ કરી છે, પણ આજ સુધી કોઈ દિવસ જેના હાથમાં મારા હોય પણ છતાંય બહુ વિશ્વાસ રાખો ની ચારા જૂઠી નાખે, નક્કી નહીં બાપા મારો હાડકો તોડી નાખ્યો જુઓ કે છે આ માણસે કે છે. એટલે આવું બનતું હોય છે.